સુરતમાં નાની બાળાઓ પર નરાધમો નજર બગાડતા હોવાના કિસ્સાઓ રોજેરોજ સામે આવી રહ્યા છે। ત્યારે કતારગામ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવનાર નરાધમે 6 વર્ષની બાળાની છેડતી કરી હોવાનો બનાવ બનતા કતારગામ પોલીસે નરાધમ પાનનો ગલ્લો ચલાવનારને ઝડપી પાડ્યો હતો। સુરતમાં હવે ઘર પાસે પણ માસૂમ બાળાઓ સુરક્ષિત ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે નરાધમો માસૂમ બાળાઓને નિશાન બનાવી રહ્યા છે। ત્યારે કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લાવાળાએ માસૂમ બાળાની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે 8:15 વાગ્યે 6 વર્ષની બાળાને તેના પિતાએ ઘર પાસે આવેલ પાનના ગલ્લા પર ચૂનાની પડેકી લેવા મોકલી હતી। જોકે 15 મિનિટ બાદ ઘરે આવેલી બાળા જોરથી રડતી હોય મામલો ગંભીર લાગ્યો હતો, જેથી બાળાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પાનના ગલ્લા પર બેસતો 26 વર્ષીય જયેશ ચૌધરીએ તેને ચીમટા ભરી છેડતી કર્યાનું જણાવ્યું હતું, જેથી માતા પિતાએ બાળાને ચેક કરતા તેના નાજુક અંગો પર ચમાકા જોવા મળતા તેને લઈ પોલીસ મથકે દોડી ગયા હતા। હાલ તો પોલીસે નરાધમ પાનના ગલ્લાવાળા જયેશ ચૌધરીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।